હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. બહુ જ મોટી ખુશખબરી આવી ગઈ છે. દિવાળી પછી આફ્ટર દિવાળી ગિફ્ટ આપી છે જીપીએસસીએ ગુજરાતના સિવિલ એન્જિનિયર્સ વિદ્યાર્થી મિત્રોને. બહુ મોટી બમ્પર ભરતી આવી ગઈ છે. તમને આ વિડીયોનો થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. સિવિલ એન્જિનિયર્સ માટે આટલી મોટી ભરતી, એક સાથે આટલી વધારે સીટ્સ ક્યારેય નથી આવી. આટલી મોટી ભરતીની એક સારી ઓપોર્ચ્યુનિટી મળી છે. તો 2025 ની અંદર આઈ હોપ કે જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાને ગવર્મેન્ટ જોબ મળી જશે એઝ અ સિવિલ એન્જિનિયર. કઈ ભરતી આવી છે એની વાત કરીશું. આ જે કાંઈ પણ ભરતી આવેલી છે એની પોસ્ટ શું છે, પોઝિશન શું છે, કઈ રીતની એની એક્ઝામ પેટર્ન હશે, વેકેન્સીમાં સીટ્સ કેટલી છે, ડેટ્સ ઇમ્પોર્ટન્ટ કઈ કઈ તમારે યાદ રાખવાની છે, એલિજિબિલિટી શું હશે, બધા જ વિશે આ વિડીયોમાં ડિટેલમાં માહિતી આપીશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને આ ભરતી વિશેની તમામ માહિતી મળી જાય. આટલી ભરતી છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ GWSSP ડિપાર્ટમેન્ટ 77 નંબરની જાહેરાત 33 સીટ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 73 નંબરની જાહેરાત 96 સીટ આપેલી. આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર ક્લાસ 2 79 નંબરની જાહેરાત 144 સીટ્સ. અને આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ નર્મદા ડિપાર્ટમેન્ટની 81 નંબરની જાહેરાત 250 જગ્યાઓ. 523 સીટ એક જ એડવર્ટાઇઝમેન્ટમાં. ઘણી વખત એવું બને છે કે એક વર્ષની અંદર આટલી ભરતી આવે, પણ સિંગલ નોટિફિકેશન વાળી એડવર્ટાઇઝમેન્ટમાં 523 જગ્યાઓ સિવિલ એન્જિનિયરિંગ જેમને ડિગ્રી કરેલું એમના માટે ઘણી સારી વાત. અને એક જોડે આપેલી છે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની એક્ઝિક્યુટિવ એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર 78 નંબરની જાહેરાત 8 સીટ આપેલી છે. મિકેનિકલની 8, સિવિલની 523, એટલે ઘણી મોટી ભરતી આવી છે. જોઈએ વન બાય વન હરેક ભરતીની અંદર હરેક પોસ્ટ માટે શું શું ક્રાઇટેરિયા છે, કેટલી સીટ છે તો વાત થઈ ગઈ. એલિજિબિલિટી શું છે અને ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. તો જે ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1-2 ની ભરતી છે એની અંદર લખ્યું છે કે સિવિલની અંદર ડિગ્રી કરેલું હશે, બીટેક અથવા બી સિવિલ એન્જિનિયરિંગની અંદર ફૂલ ટાઈમ એલિજિબલ છે. મેક્સિમમ એજ લિમિટ 35 વર્ષની. સેલરી સ્કેલ અહીંયા લખેલો છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1 માં લેવલ 11 આવશે અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં લેવલ 9. એ પછી આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ માટે પણ ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ એલિજિબલ છે. સેમ 35 યર્સની એજ લિમિટ, મેક્સિમમ 35, અને પે સ્કેલ લેવલ 8. રોડ એન્ડ બિલ્ડિંગની ભરતી ઘણા સમય પછી આવેલી છે. આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર ક્લાસ 2 માટે લખ્યું છે ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી વિથ ધ ફર્સ્ટ ક્લાસ ઇન environmental engineering or technology or civil engineering or technology or environment as elective or chemical engineering or technology with environment. તો કે સિવિલ એન્જિનિયરિંગમાં જેમને અથવા એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં જેમને ફર્સ્ટ ક્લાસ આવેલો હોય એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. કેમિકલ એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી કે જેમને એન્વાયરમેન્ટ એઝ અ ઇલેક્ટિવ સબ્જેક્ટ લઈને કરેલું હોય એ બધા જ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકે છે. પણ ડિગ્રીની અંદર ફર્સ્ટ ક્લાસ જોઈશે એવું ઉપર જ મેન્શન કરી દીધું. એજ લિમિટ 35 યર્સ, સેલેરી સ્કેલ લેવલ 8. એ પછી આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા ડિપાર્ટમેન્ટની સિવિલની ભરતી, એમાં ડિગ્રી સિવિલ એન્જિનિયર્સ એપ્લાય કરી શકે છે. જેવું રોડ એન્ડ બિલ્ડિંગનું છે સેમ ટુ સેમ એજ પોઝિશન, એજ પોસ્ટ આ છે, પણ ડિપાર્ટમેન્ટ અલગ છે. એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં જેમને ડિગ્રી પૂરું કરેલું હોય એવા વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે. જેવા સિવિલ માટેની જે આ ભરતી છે એવું જ સેમ મિકેનિકલ માટે છે. 35 યર્સની મેક્સિમમ એજ લિમિટ, ક્લાસ 1 અને ક્લાસ 2 નો સેલેરી સ્કેલ લેવલ 11 અને લેવલ 9 નો આપવામાં આવશે. તો આટલી ભરતી આવેલી છે. સિવિલ માટે તો કહું ઘણી જ મોટી, સારામાં સારી ભરતી આવેલી છે. ડેટ્સ ઉપર થોડીક નજર નાખી દઈએ તો આના ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. ફોર્મ ભરવા માટેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. એપ્લિકેશન કરવાની લાસ્ટ ડેટ 30 નવેમ્બર છે, ભૂલાઈ નહીં જોજો. સૌથી પહેલું કામ એપ્લિકેશન કરવાનું છે, પછી એક્ઝામની તૈયારી વિશે અને બધા વિશે વિચારવાનું છે. સૌથી પહેલું સ્ટેપ જોબ લેવાનું શું, ફોર્મ ભરવું. ફોર્મ પહેલા ભરી લખ્યું છે અહીંયા એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે ભરતી છે એની પ્રિલિમ્સ એપ્રિલ મહિનામાં લેવાશે. પ્રિલિમ્સની ડેટ્સ અહીંયા લખી છે. મેઇન્સ તો એના 4-6 મહિના પછીની ડેટ્સ આપેલી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 2 ની એપ્રિલ મહિના 2025. આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર મે મહિનામાં શેડ્યુલ થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ નર્મદા ડિપાર્ટમેન્ટની એપ્રિલમાં જ, અને એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ વાળી ભરતી પણ એપ્રિલમાં શેડ્યુલ છે. ટેન્ટેટિવ મંથ છે
અત્યારના અંદાજ પ્રમાણે અત્યારનું કેલેન્ડર અને શેડ્યુલ જોતા એવું લાગે છે આમાં કદાચ 2 કે 3 એક્ઝામમાં એકાદ મહિનો ડિલે આવી શકે છે. જોઈએ શું આવે છે, જીપીએસસી ડેટ આપશે. અત્યારે આ ડેટને ધ્યાને રાખીને જ આપણે તો તૈયારી ચાલુ કરવી પડે. એ પછી વાત કરીએ એક્ઝામ પેટર્ન શું હશે. તો સૌથી પહેલી ભરતી જે લખી હતી એક્ઝિક્યુટિવ એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ, એમાં પ્રિલિમ્સ આવે છે, મેઇન્સ આવે છે અને ઇન્ટરવ્યુ આવે છે. પ્રિલિમ્સ જે છે 500 માર્કની હોય છે. એની અંદર જનરલ સ્ટડીઝનું 100 માર્કનું પેપર, એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડનું 100 માર્કનું પેપર, ટોટલ 200 માર્કનું પેપર 1 અને બીજા 300 માર્કનું પેપર 2. 200 માર્કનું જે પેપર છે પેપર 1 જનરલ સ્ટડીઝ અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ વાળું, એમાં 120 મિનિટ આપીશું, એમાં આપવામાં આવે છે. અને સિવિલ એન્જિનિયરિંગ 300 માર્કના પેપરમાં 180 મિનિટ, એટલે એક 2 કલાકનું એક 3 કલાકનું ટોટલ 5 કલાકનું પ્રિલિમ્સનું પેપર આપશો. 500 માર્કમાંથી માર્ક મળશે. 0.3 નેગેટિવ હોય છે, ઈ ઓપ્શન કમ્પલસરી હોય છે. અહીંયા 15 ગણા કેન્ડિડેટને પાસ કરવામાં આવે છે. પ્રિલિમ્સની અંદર 15 ગણા કેન્ડિડેટ પાસ થશે જેટલી સીટ આવે એના, અને એટલા જ હશે મેઇન્સ આપવા માટે. મેઇન્સનું સ્ટ્રક્ચર એવું છે, ટોટલ અહીંયા 5 પેપર લેવામાં આવશે. 2 પેપર 2 કલાકના, 3 કલાક. એક ગુજરાતી લેંગ્વેજનું 100 માર્કનું પેપર, એક ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્કનું પેપર અને 3 સિવિલ એન્જિનિયરિંગના સિલેબસને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, 1, 2 અને 3 માં. અને 200 માર્કના 3 પેપર બનશે. અને સિવિલ એન્જિનિયરિંગ પેપર 1, 2 અને 3 એવી રીતે 200 600 માર્કનું સિવિલ એન્જિનિયરિંગ, 200 માર્કનું ઇંગ્લિશ અને ગુજરાતી, ટોટલ 800 માર્કની મેઇન્સ લેવાશે. મેઇન્સ જે લોકો આપશે એમાંથી 3 ગણા કેન્ડિડેટ, એટલે જે સીટ આવી હશે એના 3 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે અને ફાઇનલ સિલેક્શન પછી મેરિટ બનશે. હવે અહીંયા શું લખ્યું છે એલિજિબિલિટીમાં, કે મેઇન્સના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ. એટલે કે અત્યારે જે લોકો લાસ્ટ સેમેસ્ટરમાં, લાસ્ટ યરમાં સિવિલ એન્જિનિયરિંગમાં ભણતા હશે, જેમનું ડિગ્રી હજી સુધી પૂરું નથી થયું, એ બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લાય કરી શકે. એમને ડાયરેક્ટ ડિગ્રી પછી ક્લાસ 1 2 ઓફિસર બનવાની તક મળે છે. જે રોડ એન્ડ બિલ્ડિંગ અને નર્મદા ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી છે, એમાં લાસ્ટ યરમાં ભરતા સિવિલ એન્જિનિયર્સ એપ્લાય નહીં કરી શકે. જે લોકોનું છેલ્લું વર્ષ ચાલુ છે, હજી ડિગ્રી મળી નથી, એ લોકો નહીં કરી શકે. પણ અહીંયા એપ્લાય કરી શકે. તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને લાસ્ટ યરમાં ભણી રહ્યા છે, આ ફોર્મ ભરી દો. એક વખત જીપીએસસી, જો તમારો ગોલ હોય ગવર્મેન્ટ જોબ લેવાનો, તો એક્ઝામમાં અપિયર થાવ, જુઓ, તૈયારી કરો, ખબર પડશે લેવલ શું હોય છે. અને જો પાસ થઈ જાવ તો સારી વાત છે, મીન્સ કરીને જોબ લઈ લેજો. ન થવાય તો ખબર પડશે કે જો આ લેવલની અથવા બીજી એક્ઝામ જો મારે ક્રેક કરવી હશે તો કેવી તૈયારી કરવી પડશે. તો આ વિડીયોને તમારા એવા વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ યરમાં ભણતા હોય એની સાથે શેર કરજો અને એમને કહેજો કે આ ફોર્મ ભરી દો. જો ગવર્મેન્ટ જોબમાં જવું હોય તો અત્યારે એક એક્સપિરિયન્સ તમને મળશે. મેઇન્સ આપ્યા પછી 3 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કનું થશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ, જે મેઇન્સના 800 માર્ક છે એ પ્લસ 100 માર્ક ઇન્ટરવ્યુના, ટોટલ 900 માંથી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. આ ક્લાસ 1 2 ની પેટર્ન સ્ટાન્ડર્ડ છે. લગભગ આપણી જે ટેકનિકલની ક્લાસ 1 2 ની એક્ઝામ છે, સિવિલ મિકેનિકલ ગમે તે ડિપાર્ટમેન્ટની, એમાં ફિક્સ હોય છે. ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની પેટર્ન પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુની છે. લગભગ બધી ક્લાસ 2 ટેકનિકલની પેટર્ન આ જ હોય છે. 100 માર્કનું જનરલ સ્ટડીઝ, 200 માર્કનું સિવિલ એન્જિનિયરિંગ, 300 માર્કની પ્રિલિમ્સ લેવાશે. 3 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કનું રહેશે અને ઇન્ટરવ્યુ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, કે જે મેરિટ લિસ્ટની અંદર પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુનું વેટેજ હશે. રોડ એન્ડ બિલ્ડિંગમાં સેમ પેટર્ન, આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદાવાળામાં પણ સેમ પેટર્ન, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર ક્લાસ 2 માં પણ સેમ પેટર્ન. અહીંયા સબ્જેક્ટની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનું જે થિયોરિટિકલ પાર્ટ છે, જે એના ટોપિક્સ અને સબ્જેક્ટ છે, એ પૂછવામાં આવશે. આના સિલેબસમાં હજી સુધી ક્લેરિટી નથી, કેમ કે આ એક્ઝામ જીપીએસસી દ્વારા નથી લેવાઈ અગાઉ. તો આનો સિલેબસ આવશે ત્યારે ખબર પડશે કે અહીંયા સિલેબસમાં શું પૂછશે અને એક્ઝેક્ટ કેવા કેવા પ્રકારના ટોપિક હશે. અને એક્ટ અને એવું એન્વાયરમેન્ટ એક્ટ અને એવા બધા અમુક ટોપિક્સ પણ એડ થઈ શકે છે. જોઈએ જીપીએસસી નું વલણ કેવું છે, સિલેબસ આવશે એટલે આપણને આઈડિયા આવશે. તો ત્રણેય એક્ઝામ જે ક્લાસ 2 ની છે એની પેટર્ન સેમ છે. પ્રિલિમ્સ લેવાશે 300 માર્કની, ઇન્ટરવ્યુ 100 માર્કનું. ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આવી રીતે બનશે. 300 પ્રિલિમ્સ ના છે, એના ડિવાઇડ બાય 6 કરીને 50 મળશે. 100 ઇન્ટરવ્યુ ના ડિવાઇડ બાય 2 કરીને 50, ટોટલ 100 કરશો એટલે ફાઇનલ રેન્ક વાઇઝ મેરિટ લિસ્ટ તૈયાર થઈ જશે. તો આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ના જેટલા પણ પેપર જીપીએસસી દ્વારા લેવાય છે બધામાં આવી જ પેટર્ન છે. એ પછી જે મિકેનિકલ એન્જિનિયરિંગ નું પેપર છે, જે એક્ઝિક્યુટિવ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વાળું, સિવિલમાં જે પેટર્ન છે એ જ સેમ પેટર્ન. 500 માર્કની પ્રિલિમ્સ, 15 ગણા પાસ થશે પ્રિલિમ્સમાં, 800 માર્કની મેઇન્સ, ફાઇનલ મેરિટ લિસ્ટ 800 + 100 900 માર્કનું ફાઇનલ
મેરિટ લિસ્ટ બનશે અને અહીંથી ફાઇનલ તમારું સિલેક્શન તમને મળશે. તો વાત થઈ ગઈ ભરતીની, સીટ્સની, ક્યારે એપ્લાય કરવાનું, લાસ્ટ ડેટ શું છે એ, ટેન્ટેટિવ એક્ઝામની ડેટ. હવે વાત કરીએ સાહેબ હવે કરવાનું શું. ખબર તો પડી ગઈ ભરતી આવી ગઈ, આટલી વધારે સીટ્સ આવી ગઈ, પણ અમે હવે કરીએ શું, તૈયારી માટે શું, ખબર નથી શું કરવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે તૈયારી કરવી, ગાઈડન્સ જોઈએ છે, નોટ્સ જોઈએ છે, ભણવું છે. તો એના માટે શું કરીશું? તો એના માટે સંકલ્પ એજ્યુકેશન તમારા માટે ઓનલાઈન અને ઓફલાઈન સેમિનારનું આયોજન કરી રહ્યું છે. જે વિદ્યાર્થી મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 1-2 માટે તૈયારી કરી રહ્યા છે, અથવા તો એમને ગાઈડન્સ જોઈએ છે, શું વાંચવું, કેટલું વાંચવું, ક્યાંથી કેવી રીતે તૈયારી કરવી, આઈડિયા નથી, એમના માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં સેમિનારનું આયોજન કરેલું છે. ઓફલાઈન સેમિનાર આપણો થશે ગાંધીનગરમાં સરગાસણ ખાતે, અને ઓનલાઈન સેમિનારને તમે ઘરે બેઠા જોઈન કરી શકશો. આ સેમિનારની ડેટ છે 24 નવેમ્બર સન્ડે, રવિવારે સન્ડે 24 તારીખે સાંજે 6 વાગે થશે. ઓફલાઈન ગાંધીનગર થશે અને એનું જ લાઈવ સ્ટ્રીમિંગ થશે અને તમે ઘરે બેઠા પણ જોઈન કરી શકશો. એડ્રેસ લોકેશન અહીંયા લખેલું છે. રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા આપેલા નંબર પર ફોન કરી શકો છો, યા તો અહીંયા નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ગૂગલ ફોર્મની લિંક આપેલી છે, એમાં રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમને સેમિનારમાં આવવા દેવામાં આવશે. ફ્રી સેમિનાર છે, કોઈ ફીસ નથી, ખાલી ટાઈમ અને ડેટ નોંધી લેજો, ભૂલી ના જવાય. રજીસ્ટ્રેશન કમ્પલસરી છે, રજીસ્ટ્રેશન કર્યા વગર જોઈન કરી શકાશે નહીં. સેકન્ડ, જે એન્વાયરમેન્ટ એન્જિનિયર માટેની ભરતી આવેલી છે, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર, જે ઘણી મોટી સીટ્સ કહેવાય. આટલી મોટી ભરતી એન્વાયરમેન્ટ એન્જિનિયર માટે ઘણા લાંબા સમયથી નથી આવેલી. એમના માટે પણ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, કેમ કે અહીંયા પણ સિવિલ એન્જિનિયર મિત્રો એલિજિબલ છે, કેમિકલ એન્જિનિયરિંગ વાળા મિત્રો પણ એલિજિબલ છે. તો એમના માટે પણ શું વાંચવું, કેવી રીતે વાંચવું, ક્યાંથી તૈયારી કરવી, શું કરવું, એના માટેનું ગાઈડન્સ માટે એ જ દિવસે 24 તારીખે રવિવારે 4 વાગ્યાનો ટાઈમ એન્વાયરમેન્ટ માટેના સેમિનારનો છે, 6 વાગ્યાનો ટાઈમ સિવિલ એન્જિનિયર્સ માટેના સેમિનાર, સિવિલ એન્જિનિયરિંગની ભરતી માટેના સેમિનારનો છે. તો જો તમે બંનેમાં આવવા માંગતા હોય તો તમારા માટે 4 થી 8 નો ટાઈમ રહેશે. 2 કલાકનો સેમિનાર થશે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની તૈયારી માટે, બીજા 2 કલાકનો સેમિનાર થશે સિવિલ એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થી મિત્રો માટે. રજીસ્ટ્રેશન કરવા માટેનો મોબાઈલ નંબર આપેલો છે, ગૂગલ ફોર્મની લિંક નીચે આપેલી છે. આ સેમિનારમાં આપણે ચિંતન પટેલ સરને ઇન્વાઇટ કરેલા છે. ચિંતન પટેલ સરને તમારામાંથી ઘણા બધા સિવિલ એન્જિનિયર્સ મિત્રો જાણતા હશે, ઓળખતા હશે. ગુજરાતની અંદર વાત કરું તો સૌથી વધારે કોમ્પિટિટિવ એક્ઝામનો એક્સપિરિયન્સ ધરાવતા ફેકલ્ટી હોય તો ચિંતન પટેલ, કે જે પોતે એક્સ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર રહી ચૂક્યા છે, જેમણે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જોબ લઈને સિલેક્શન લઈને સ્વીકારી નથી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જોબ એમની કન્ટિન્યુ રાખેલી. સેમિનારમાં મળીશું ત્યારે વાત કરીશું એમના વિશે વધારે. અત્યારે બહુ વધારે માહિતી નથી આપતો, જે વિદ્યાર્થી મિત્રો નવા છે તો હું કહી શકીશ કે એમનાથી બેટર કોઈ ન હોઈ શકે આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, શું કરવું, રિસોર્સિસ ક્યાંથી યુટિલાઇઝ કરવા એ સમજવા, એ જાણવા માટે. અને ચિંતન પટેલ સરના ઉપરાંત બીજા પણ એવા સક્સેસફુલ કેન્ડિડેટ્સ કે જેમણે એક નહીં, બે નહીં, ઘણી જ વધારે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી હોય, સિલેક્શન લીધું હોય અને અત્યારે સારામાં સારી પોઝિશન પર જોબ કરી રહ્યા હોય, એવા પણ સક્સેસફુલ કેન્ડિડેટ્સને આ સેમિનારની અંદર બોલાવવામાં આવશે, જે તમને માર્ગદર્શન આપશે, ગાઈડન્સ આપશે અને તમારા મનમાં જે પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવશે. તો જલ્દીથી તૈયાર થઈ જાજો. 24 તારીખ ગાંધીનગર મળીએ છીએ આપણે. અને જે મિત્રો ગાંધીનગર ન પહોંચી શકે એમ હોય, રજીસ્ટ્રેશન કરાવી દેજો ભૂલ્યા વગર. ઓનલાઈન આપણે લાઈવમાં મળીશું. અને સંકલ્પ એજ્યુકેશનના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જોઈન કરવાનું ન ભૂલતા. જો તમારે કન્ટિન્યુઅસ રેગ્યુલર અપડેટ્સ માહિતી જોતી હોય તો સંકલ્પ એજ્યુકેશનના અહીંયા આપેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જોઈન કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવા વિડીયો વિશે અથવા આવા સેમિનાર અથવા આવી કોઈ એક્ટિવિટી વિશે તમને રેગ્યુલર માહિતી મળતી રહે. વિડીયોને એન્ડ કરીએ, જલ્દીથી ફરી પાછા YouTube ઉપર કંઈક નવા વિડીયો, નવી માહિતી સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.